બોલો ભારત માતા કી આજે વિરમગામની આ વિકાસ અને વિરાસતની ભૂમિ અને એના એવા કરકથલ ગામમાં અખિલ ભારતીય સંત સમિતિના આ નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહમાં મંચસ્થ જેમના આશીર્વાદ લેવા હોય, જેમની એક ઝલક મેળવવી હોય તો આપણે ખૂબ લાંબુ ફરવું પડે, પરંતુ આજે અનેક સંતો આ કરકથલની ભૂમિ પર આવીને આપણને સૌને આશીર્વાદ આપવા માટે અને આપ સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલા છે. એવા સૌ સંતોમાં મારા પરિવાર વતી બે હાથ જોડીને સત્સંગ નમન કરું છું. આપ સૌના આશીર્વાદ મેળવું છું. આજે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ, કેમ કે એક તરફ સમગ્ર દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કલ્પના સાથે એક વિશેષ પ્રયાસ અનેક સંતો કરી રહ્યા છે, ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ એ માત્ર હિન્દુ રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવા માટે જ નહીં, પરંતુ આ સંકલ્પ એ ભારતના દરેક નાગરિકનો બને એ ભાવ સાથે આજે આ વાર્ષિક સ્નેહ મિલન આપણા કરકથલ ગામમાં યોજાયું છે. મને વિશેષ આનંદ છે કે આ કરકથલ ગામ એ વિરમગામ વિધાનસભાનો એક હિસ્સો છે અને આ કરકથલ ગામથી આ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની સંકલ્પનાની જે શરૂઆત અહીંયાથી થઈ રહી છે એ બદલ હું પરમ પૂજ્ય ચિત્તરંજનદાસજી મહારાજનો પણ હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કેમ કે આપણે સંતોને મળવું હોય એના કરતાં પણ વિશેષ એ સંતોના આશીર્વાદ અને એમનું માર્ગદર્શન આપણને આ ગામથી મળે એ આપણા સૌ માટે બહુ સૌભાગ્યની વાત છે. આપણે સૌ ગૌરવશાળી એ બાબતે પણ છીએ કે આજે હજારો વર્ષો પછી અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું જે મંદિર બન્યું છે, જે પ્રભુ શ્રી રામના મંદિરની કલ્પના અહીંયા બેઠેલા દરેક નાગરિકે કરી, એક એક ઈંટ લઈને ત્યાં આંદોલનની ભૂમિકામાં સાક્ષી પણ બન્યા. એ અખિલ ભારતીય સંત સમિતિએ આવડું મોટું અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર બને એના માટેનું આંદોલન કર્યું અને એ સમિતિ સાથે જોડાયેલા અનેક સંતો આજે આપણી વચ્ચે અહીંયા પધારેલા છે. એ પણ આપણા બધા માટે ગૌરવની વાત છે. ચૈતન્ય શંભુ મહારાજે ખૂબ સારી વાત કરી કે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જે આપણી સંસ્કૃતિ અને વિરાસત હતી એના માટેનું બહુ મહત્વનું કામ કર્યું. એ ચાહે 370 ની કલમ હોય, અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિરની વાત હોય, કાશી કોરિડોરની વાત હોય, મહાકાલ મંદિરની વાત હોય, આપણા દ્વારકા કોરિડોરની વાત હોય, તમામ જગ્યાએ જે સંતોના કલ્પના હતી, સંતોનો જે રસ્તો હતો, એ રસ્તા ઉપર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશની વિરાસતને, આ દેશની સાંસ્કૃતિક ધરોહરને જે મજબૂત બનાવવાનું કામ કર્યું છે એ માત્ર ને માત્ર સંતોના આશીર્વાદથી શક્ય બન્યું છે. સાથે મારી અને તમારી કલ્પના હોય કે અમારે સારું કરવું છે, પણ આવા સંતોના આશીર્વાદ ન હોય તો ઘણીવાર એ કામોમાં આપણે સફળ નથી થઈ શકતા. પરંતુ આજે સમગ્ર ભારત આ સંતોના આશીર્વાદના કારણે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વની અંદર આજે ભારત સમગ્ર વિશ્વની અંદર એક સફળ દેશ તરીકે આગળ વધી રહ્યું છે. ત્યારે હું પૂજ્ય સંતોને પુનઃ આશીર્વાદ સાથે વિનંતી કરું છું કે આપના આશીર્વાદ સમગ્ર દેશ ઉપર તો રહે, પણ અમારી આ નાનકડી વિરમગામ વિધાનસભા ઉપર પણ તમારા સૌના આશીર્વાદ રહે એવી આશા રાખું છું. અમારી વિરમગામ વિધાનસભા ખૂબ વિકસિત માર્ગે આગળ વધે અને એમાં તમારા સૌના આશીર્વાદ રહે બસ એવી અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આપ સૌના આશીર્વાદ લેવાનો અમને લાભો મળ્યો એ બદલ આપ સૌનો આભાર. સ્વામી જીતેન્દ્ર સરસ્વતી મહારાજનો વિશેષ આભાર કે અમને મળવા મારે બનારસ જવું પડતું, પણ એની જગ્યાએ આપણે અહીંયા અમને મળીને આપણા આશીર્વાદ આપ્યા એ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. સૌને મારા વંદન. જય હિન્દ, જય ભારત. આશીર્વચન આપશે. अनंत संसार समुद्र तारण लौकार्याभ्याम गुरु भक्तिदाभ्याम वैराग्य साम्राज्य पूजनाभ्याम नमो नमः श्री गुरुपादुकाभ्याम. प्रातस्मरणीय जगद्गुरु अभिजित देवाचार्य महाराष्ट्र श्री चरणों वंदन. स्वामी जितेन्द्रानंद सरस्वतीजी महाराज अखिल भारतीय संत समितिના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી એમના શ્રી ચરણોમાં વંદન. સાથે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશનું નેતૃત્વ કરતા જગન્નાથ પીઠાધીશ્વર પૂજ્ય દિલીપ દેવાચાર્ય મહારાજના શ્રી ચરણોમાં વંદન સહ અહીંયા ઉપસ્થિત આપ સૌને મારા સત વંદન. આજની આ સભા જો કે બહુ મોડું શરૂ થયું છે એટલે સ્વાભાવિક રીતે સમય ઘણો બધો આપણી પાસેથી પસાર થઈ ચૂક્યો છે,
પણ છતાંય માત્ર 2 મિનિટમાં જો મારે કહેવું હોય તો હું એટલું કહીશ કે પૂજ્ય દામોદરદાસજી મહારાજે અહીંયા જે આટલા બધા સંતોને બોલાવ્યા છે, બધા સંતો બહુ પ્રેમથી અહીંયા પધાર્યા છે, ત્યારે મને એટલી વસ્તુની ખબર પડે કે સંગ કોનો થાય છે તમારા જીવનમાં એ બહુ મહત્વની વાત છે. દામોદરદાસજી મહારાજ જેવું સંત રત્ન આ ગામની અંદર પાક્યું છે કે જેથી કરીને આટલા મોટા સંતો અહીંયા આ ગામની અંદર પધાર્યા છે. हमारा गुरुजी पूज्यपाद अविचल देवाचार्य महाराज श्री, एक बाजू रामानंदाचार्य जगत गुरुजी बैठा है, एक बाजू जितेन्द्रानंद सरस्वती जी महाराज बैठा है. आ बधा ज संतो एवा छे कि जेना दर्शन करवा जेवुं, जेम हार्दिक भाई कह्युं कि मारे दर्शन करवा जेवुं तो वाराणसी जेवुं पड़तुं हतुं, एना बदले वाराणसी अहींया आव्युं छे. ए बहु मोटामां मोटी वात छे, कारण के जीवनमां संग कोनो थाय छे बहु महत्वनी वात छे કે એક પાણીનું ટીપું જો ગટરમાં પડે તો એને દુર્ગંધ મળે, એ જ જો પાણીનું ટીપું ગંગામાં ભળે તો એ પવિત્ર ગંગા જળ બને છે. એ જ પાણીનું ટીપું જો કોઈ એક પાંદડા ઉપર પડે તો એ મોતી જેવું દેખાય છે, પણ એ જ પાણીનું ટીપું કોઈ સીપમાં પડે તો એ ખુદ મોતી બની જાય છે. કારણ કે સંગ કોનો થાય છે બહુ મહત્વની વાત છે. बैठी ना जहाँ तहाँ की जेना कुसंग संग कायर के संग सुर भागे ही भागे, काजल की कोटरी में कितनो जतन करो, काजल को दाग आखिर लागे ही लागे. बागन के बाग में फूलन की बास में, कामिनी के संग काम जागे ही जागे. कहत बिहारी लाल ऐसो है मेरो ख्याल, तीनों में एक रंग लागे ही लागे, तीनों में एक रंग लागे ही लागे. જ્યારે આવા સંતોનો સંગ પ્રાપ્ત થયો છે ત્યારે એકવાર કબીરદાસજી મહારાજ કાશીની બજારમાં ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે. એમાં કોઈક એક સ્ત્રી ગંટુલામાં કશુંક કંઈક દળી રહી છે. એમાં કબીરદાસજી જોયું અને સામે ઊભા ઊભા એના મોઢામાંથી એ તો સ્વયં સ્ફુરિત એની કવિતાઓ આપણે એના દોહાઓ સાંભળ્યા છે. કબીરદાસજી મહારાજ બોલ્યા, ચલતી ચક્કી દેખ के दिया कबीरा रोई, दो पाटन के बीच में साबुत बचाना कोई. साबुत એટલે હિન્દીમાં સાબુત અને આપણે ત્યાં આખો આખો દાણો કોઈ ન બચ્યો. 2 પડની વચમાં જેટલા દાણા આવ્યા બધા જ પીસાઈ ગયા. પણ પેલી સ્ત્રી બહુ સત્સંગી હતી. એક ગંટુલાનું પડ ઊંચું કરીને બતાવ્યું, મહારાજ બધા નથી પીસાઈ ગયા. જેને ખીલો પકડી રાખ્યો છે ને, ગંટુલાના પડમાં વચમાં ખીલો હોય, જેને ખીલો પકડી રાખ્યો છે આ બધા જ સાબુત છે, આ બધા અખંડ છે, તમે જુઓ તો ખરા. અને ત્યારે કબીરદાસજી વિચાર કરે કે ના, જેણે ધર્મનો ખીલો પકડી રાખ્યો છે, જેણે આવા સંતોનો ખીલો પકડી રાખ્યો છે, એ જ આ જગતની અંદર કંઈક કામ કરી શકવાના. કારણ કે આ જિંદગી પરમાત્માએ આપી છે તો એમાં કંઈક સારું કામ કરીને જઈએ. તો અહીંયા બધા સંતોના શ્રી ચરણોમાં વંદન સહ મારી વાણીને વિરામ આપું છું. દરેકે વાત કરી કે મારા આશ્રમમાં એવી દીકરીઓ છે કે જેના મા બાપ ન હોય, એટલે દરેક પ્રવચનમાં હું કહેતી આવી છું કે તમારા ગામમાં, તમારા એરિયામાં ક્યાંય પણ એવી કોઈ દીકરી હોય કે જેના મા બાપમાંથી 2માંથી 1 ગુજરી ગયા હોય અથવા તો 2 ન હોય, તો આવી દીકરીઓ માટે અમારી સંસ્થા કામ કરે છે. એમાં ક્યાંય પણ આવી દીકરી તમે જુઓ તો રાતના 2 વાગે પણ તમે મારો દરવાજો ખખડાવી શકો છો. સૌ સંતોના શ્રી ચરણોમાં વંદન છે. સૌને જય જય શ્રી રામ. ગુજરાતના સંયુક્ત મહામંત્રી પરમ પૂજ્ય ડોક્ટર પ્રેરણાનંદજી મહારાજ એમનું ફુલહારથી સ્વાગત કરશે. આટલી ઉંમરે પણ પૂજ્ય પ્રેરણાનંદજી મહારાજ મધ્ય ગુજરાતમાં ખૂબ હાલો खूब खूब आभार. अब हम यहाँ राष्ट्रीय महामंत्री श्री और हार्दिक भाई ने बोला कि मैंने दर्शन करने के लिए जहाँ वाराणसी पहुँचना पड़ता, तो ऐसे दंडी स्वामी जितेंद्रानंद जी महाराज को मैं यहाँ सादर आमंत्रित करता हूँ कि वो यहाँ आशीर्वचन दे. पवित्र एवी कमरथीની આ પાવન ભૂમિ પર પવિત્ર એવા નવા વર્ષોમાં અખિલ ભારતીય સંત સમિતિના આજના સ્નેહભેરના આ પાવન શુભ અવસર પર જેમના નેતૃત્વમાં અખિલ ભારતીય સંત સમિતિ ખૂબ સુંદર અને સરસ ચાલી રહી છે એવા રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા પૂજ્ય મહારાજશ્રીને વંદન. परम वंदनीय जगतगुरु श्री रामानंदाचार्य स्वामी श्री वैदेव वल्लभाचार्य जी महाराज ना चरणों में वंदन. राष्ट्रीय महामंत्री हमारा श्री जितेंद्रानंद जी महाराज ने वंदन.
અમારા અખાડા પરિષદના મહામંત્રી એવા શ્રી રાજેન્દ્રદાસજી મહારાજને વંદન, પૂજ્ય મોહનદાસજી મહારાજ કાર્યકારી અધ્યક્ષ, પૂજ્ય ગીતા દીદી, સૌ મંચસ્થ પદાધિકારીઓ, આપણા ગુજરાત પ્રદેશના, વિશ્વ હિન્દુ પરિષદના ચૈતન્ય મહારાજ, આ વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ અને આપ સૌ પધારે. ખૂબ સંત સમિતિ માટે ખૂબ વાતો થઈ. જીતેન્દ્રાનંદજી મહારાજે પણ ખૂબ સુંદર વાતો કરી કે ધર્મો રક્ષતી રક્ષક. સનાતન ધર્મની પરંપરામાં હિન્દુ સમાજ માટે જે અત્યારનું ચિંતન ચાલી રહ્યું છે એ આપણી સંત સમિતિ એમાં વધુ વેગ આપી રહ્યો છે. ધર્મ, રાષ્ટ્ર અને સમાજ. તો ગુજરાત પ્રદેશમાં જ્યારે અમને મહારાષ્ટ્ર સાહેબના હાથે સુકાન સોંપવામાં આવ્યું છે, એન્જિન સાથે ડબ્બા તો જોડાયેલા જ છે અને એમાં મહામંત્રી અને અધ્યક્ષશ્રી જે એમાં એ આદેશ કરશે એ પ્રમાણે ગુજરાત પ્રદેશમાં સારી રીતે અને સુંદર રીતે ધર્મો રક્ષતી રક્ષક સનાતન ધર્મની એ પરંપરામાં આપણી એ સમિતિ સૌ કાર્ય કરતી રહેશે. ખૂબ આમ સુંદર આજ સુધી આપણે સંત સમિતિ ખૂબ સુંદર કાર્યો કરી રહ્યા છે. બીજી એક વધારાની ચિંતા કે આપણા સંત સમાજમાં આપણી હવે સંખ્યા થોડી અલ્પ ઘટતી જેવી છે, તો એ સંખ્યાને પણ આપણે થોડી ધ્યાનમાં રાખી કોઈક નવા આપણા આસપાસમાં જે સારા સંત બનવા ચાહતા હોય એમને આપણે સંત બનાવી અને સંત સમિતિમાં જે સારા વ્યક્તિ જોડાવા માંગતા હોય એને પણ જોડાવી અને આપણા ધર્મની, રાષ્ટ્રની અને સમાજની સેવાનું સુકાન આપણે સૌ સોંપતા રહીએ અને આવું મંગલમય બની રહે. અને આજ જેવી રીતે કોષાધ્યક્ષ તરીકે આપણે ગુજરાત પ્રદેશમાં પૂજ્ય દામોદરદાસજી મહારાજને આજે એમને આ ભૂમિ પર ખૂબ સુંદર આવું કાર્ય કર્યું છે, તેના માટે હું લાખ વાર સાધુવાદ આપું છું. અને દરેક લોકો આવી સમિતિમાં આવા કાર્ય થતા રહે એવી મંગલ કામના. અને જેવી રીતે કે આપણા દેશના વડાપ્રધાનશ્રીએ જે સ્વદેશી વસ્તુઓ અપનાવી અને જે કાર્ય કરવાનું કાર્ય કર્યું છે, તો એમાં પહેલ આપણે સૌ પહેલા સંતો કરતા રહીએ એવી મંગલ કામના સાથે સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કસ્મિન તંદુજ્યત. આપણે સૌ આવી રીતે એક બની, નેક બની અને સૌ સાથે મળી આ અખિલ ભારતીય સંત સમિતિનું જે ધ્યેય છે કે રાષ્ટ્ર સેવા, સમાજ સેવા, ગૌ સેવા, પર્યાવરણની સેવા એ આપણે સૌ નિર્ભીકપણે આપણે કરતા રહીએ એવી મંગલ કામના સાથે જય જગન્નાથ. મહીસાગર જિલ્લામાંથી પૂજ્ય ખેમરાજ બાપુ, મહીસાગર જિલ્લા મંત્રી, રામદેવ મંદિર રતનપુર, અભયસિંહ મહારાજ રામજી મંદિર ગોધર, મહીસાગર જિલ્લાના સંગઠન મંત્રી તરીકે મંચ પર જઈશ. અને પર્વતસિંહ મહારાજ એ રામદેવજી મંદિર કડાણા, સંતરામપુર તાલુકો, જિલ્લો મહીસાગર, એમણે ત્યાંની સમિતિની રચના કરી છે. ખૂબ સરસ સત્સંગના કાર્યક્રમ, દર બીજનો કાર્યક્રમ અખિલ ભારતીય સંત સમિતિના બેનર હેઠળ હંમેશા કાર્યક્રમ કરતા હોય છે. હવે આપણે જેમની આતુરતાથી આશીર્વાદની રાહ જોઈએ છે એવા રાષ્ટ્રીય અધ્યક્ષ અનંત શ્રી વિભૂષિત જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કે આપણને આશીર્વાદ આપે.